Very good evening to all. As we all know that we are in the clutches of COVID-19 coronavirus, and so that we cannot call the student to the school. SSA Patan has made the initiative of a virtual classroom, and myself, Radip Solanki, welcomes you all in this session of English language. Today we will learn about simple past tense. Last time, last time when we met, we talked about simple present tense, its uses of simple present tense, when to use simple present tense, how to use. Today we will talk about a simple past tense. You can see on the screen there are three tenses in English language: present tense, past tense, and future tense. Simple present tense is a main tense. હવે હું તમને ગુજરાતીમાં થોડું સમજાવીશ. ત્રણ મુખ્ય કાળ છે અંગ્રેજી ભાષામાં: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમે વર્તમાન કાળ વિશે અભ્યાસ કર્યો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે વર્તમાન કાળ વિશે ચર્ચા કરી હતી. એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના વિશે પણ વાત કરી હતી. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે વાત કરીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કેવી રીતે કરીશું એના વિશે વાત કરીશું. પણ તમને જણાવી દઉં કે પહેલા મુખ્ય ત્રણ ટેન્સ છે અને આ ત્રણે ત્રણ ટેન્સના ચાર બીજા બીજા ભાગ પડે છે. એટલે કે પ્રેઝન્ટ ટેન્સ છે તો એના પણ ચાર ટેન્સ છે, પાસ્ટ ટેન્સ તો એના પણ ચાર, એટલે ટોટલ અંગ્રેજી ભાષામાં 12 ટેન્સ છે. અને એ આ 12 માંથી આ મુખ્ય ત્રણ ટેન્સ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. તો આજે આપણે એવા જ એક પાસ્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ શું છે એ સમજીએ એના પહેલા હું તમને એ સમજાવું કે ટેન્સ એટલે શું. ટેન્સનો સાદી ભાષામાં તમે સમજો મિત્રો તો એને ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ટાઈમ, જે વાક્યના આધારે કોઈ પણ વાક્ય હું બોલું તો એના આધારે તમે વાક્યના આધારે તમે નક્કી કરી શકો કે આ કયા કાળનું વાક્ય છે, તો એ ટેન્સ છે. ઉદાહરણ તરીકે, હું આવતીકાલે સ્કૂલ જઈશ, તો આ વાક્યના આધારે તમે નક્કી કરી શકો છો કે આ ભવિષ્યની વાત કરી છે, હાલની વાત કરી નથી. હું ગઈકાલે સ્કૂલ ગયો હતો, તો આ ભૂતકાળની વાત થઈ. તો વાક્યના આધારે તમે ગુજરાતીમાં જેમ ડિસાઈડ કરી શકો છો એમ અંગ્રેજીમાં પણ એટલું જ સહેલું છે. અને એને કેવી રીતે નક્કી કરવું કે આ કયા કાળનું વાક્ય છે એને સમજવા માટે આપણને થોડી ઘણી બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, એનું વર્બ ફોર્મ અંગ્રેજીમાં ખૂબ મહત્વના છે. તમે બધા જ જાણતા હશો વર્બ જે છે, વર્બ માને ક્રિયાપદ. એમાં V1 એટલે કે મૂળ રૂપ, એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્રીજા નંબરનું ભૂતકૃદંત. ગુજરાતીમાં પણ મિત્રો આવી રીતે જ હોય છે. પહેલા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, પછી ભૂતકાળનું રૂપ હોય અને એના પછી ત્રીજા નંબરે ભૂતકૃદંત હોય છે. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં સેમ જ છે. તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય કેવી રીતે બનાવવાનું છે, એના ઉપયોગો શું છે એ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી ધ યુઝ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પહેલો ઉપયોગ જોઈએ મિત્રો, ટુ એક્સપ્રેસ કમ્પ્લીટેડ એક્શન ઇન પાસ્ટ. ભૂતકાળની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને એ ક્રિયાને તમારે દર્શાવી છે, તો એ ક્રિયાને દર્શાવવા માટે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરો છો. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું? તો જે ભૂતકાળ દર્શાવવા માટે વપરાય છે. એટલે કે ભૂતકાળનો પણ ભૂતકાળ, આજથી 100 વર્ષ પહેલાની વાત હોય તો પણ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે. 1000 વર્ષ પહેલાની વાત હોય તો પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એ બધી ક્રિયાને તમે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મૂકી શકો છો. તો પહેલો એનો ઉપયોગ છે ટુ એક્સપ્રેસ કમ્પ્લીટેડ એક્શન ઇન પાસ્ટ. આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. મેં ગઈકાલે અકસ્માત જોયો. તો તમે આ વાક્યમાં તમે જોઈ શકો છો કે આ જે વાક્ય જે છે એ ભૂતકાળ દર્શાવે છે કે એ ક્રિયા જે છે એ ઓલરેડી પૂરી થઈ ચૂકી છે, પણ એને દર્શાવવા માટે આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. બીજા નંબરનો એનો યુઝ જોઈએ મિત્રો, ટુ ડિસ્ક્રાઇબ એ સિરીઝ ઓફ કમ્પ્લીટેડ એક્શન ઇન પાસ્ટ. ભૂતકાળની અંદર એટલે કે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે પણ એના સિરીઝમાં સિક્વન્સમાં ક્રિયા થયેલી છે, તો એ સિક્વન્સની ક્રિયા દર્શાવવા માટે પણ આપણે
સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હી ગોટ અપ એન્ડ વેન્ટ ફોર અ વોક. તો આ શાનું ઉદાહરણ છે? સિક્વન્સનું, કે તે ઉઠે છે અને પછી ચાલવા માટે જાય છે. તો એ બંને ક્રિયાઓ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ વાક્યમાં જુઓ તમે તો ગોટ અપ આપેલું છે અને એની સાથે જ બીજું જે વર્બ આપેલું છે એ વેન્ટ આપેલું છે. તો ગોટ એ ગેટનું ભૂતકાળ છે અને વેન્ટ એ ગોનું ભૂતકાળ છે. બરાબર. પણ અહીંયા સિરીઝ આપેલી છે કે બંને ક્રિયાઓ તો ઓલરેડી પૂરી થઈ ચૂકેલી છે, પણ એને દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કર્યો છે. ત્રીજા નંબરનો યુઝ જુઓ તમે તો ટુ એક્સપ્રેસ હેબિટ્સ ઇન ધ પાસ્ટ. ભૂતકાળની અંદર કોઈ પ્રકારની હેબિટ્સ એટલે કે ટેવ રહેલી છે અને ભૂતકાળની ટેવ ક્રિયાઓને દર્શાવવા માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. વેન આઈ વોઝ યંગ આઈ કુડ રન ફાસ્ટ. તો આ જે વાક્ય તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે જ્યારે હું યુવાન હતો ત્યારે ઝડપથી દોડી શકતો હતો. તો આ જે વાક્ય છે એ ભૂતકાળની કોઈ ટેવનું અથવા તો ભૂતકાળની કોઈ ક્રિયાને દર્શાવવા માટે વપરાયું છે. તો મિત્રો આ હતા સિમ્પલ પાસ્ટ ટેન્સના યુઝ. યાદ રહ્યા ને? ત્રણે ત્રણ એકદમ સરળ છે. આ ત્રણ ઉપયોગો તમે યાદ રાખી એના પછી આગળ આ સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યો કેવી રીતે બનાવાય એ મહત્વનું છે કે સિમ્પલ ટેન્સ પાસ્ટ ટેન્સનું વાક્ય જે છે એ તમે કેવી રીતે બનાવશો. પણ એની સાથે સાથે મારે ચર્ચા કરવી છે. અહીંયા તમે જોશો કે પહેલા વાક્યની અંદર આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. યસ્ટરડે શબ્દ આપેલો છે. તો એવા કયા કયા અધર વર્ડ્સ આવે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. એ બધું આપણે સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે છે કે વાક્ય જ્યારે કોઈ પણ બનાવવું હોય તો એ વાક્ય બનાવવા માટે એનું સ્ટ્રક્ચર ખૂબ મહત્વનું છે. એના ઉપયોગ તો આપણે જાણતા હોવા જોઈએ, પણ સૌથી મહત્વનું જો ઇંગ્લિશ લેંગ્વેજમાં કંઈ હોય તો વાક્ય બનાવવા માટેનું સ્ટ્રક્ચર. જો તમારા મગજની અંદર એ સ્ટ્રક્ચર હોય તો તમે સરળતાથી વાક્ય બનાવી શકો છો. તો પહેલા આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. હા, તો જોઈ શકો છો તમારી સ્ક્રીનમાં મિત્રો તમે સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે વાક્ય રચના. સાદી ભાષામાં આપણે સમજીએ તો કોઈ પણ વાક્ય બનાવવું હોય તો એના માટે એક વાક્ય રચના હોય છે. ગુજરાતી અને ઇંગ્લિશ આ બેની વાક્ય રચનામાં બહુ મોટો તફાવત છે. તમે ગુજરાતી વાક્ય જોજો અને જ્યારે એનું ટ્રાન્સલેશન કરવાનું હોય ઇંગ્લિશમાં તો તમે ટ્રાન્સલેશન સીધું તમે ટ્રાન્સલેશન કરી દો તો એ વાક્ય જ જુદું બનશે કંઈક. એટલે ગુજરાતી વાક્ય રચના અને અંગ્રેજી વાક્ય રચના આ બંનેનું સ્ટ્રક્ચર જે છે એ જુદું છે. અહીંયા જોઈએ આપણે સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર શું છે. સબ્જેક્ટ પ્લસ V2. V2 એટલે વર્બ અહીંયા ભૂતકાળનું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ અધર વર્ડ્સ. તો પહેલા તો આ ચાર શબ્દોને આપણે સમજીએ કે સબ્જેક્ટ શું છે. સબ્જેક્ટ એટલે કર્તા, જેના દ્વારા ક્રિયા થાય વાક્યમાં એને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે આ બધા પર્સનલ પ્રોનાઉન જે છે એ કર્તા તરીકે વાક્યોમાં મુકાતા હોય છે. એના સિવાય આપણે ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ મેન જે છે એ આ પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ કરતા હોય. એના સિવાય આપણે નામ ઘણીવાર આ હીની જગ્યાએ નામ આપેલું હોય છે. બરાબર. ઘણીવાર એનો હોદ્દો આપેલો હોય છે, ઘણીવાર નિર્જીવ વસ્તુઓના નામ આપેલા હોય છે. બરાબર. પ્રાણીઓના નામ આપેલા હોય છે. એટલે કે જેના દ્વારા ક્રિયા થાય એને કર્તા કહેવાય. અને અંગ્રેજી ભાષામાં મુખ્ય વાક્યની શરૂઆતમાં પહેલા કર્તા જ હોય. બીજા નંબર એ છે V2. આ મિત્રો ખૂબ મહત્વનું છે. જો કોઈ પણ કાળ તમારે સરળતાથી શીખવો છે તો સૌથી મહત્વનું છે ક્રિયાપદ. જો તમને ક્રિયાપદ આવડશે તો જ કાળ આવડશે. જો તમે ક્રિયાપદ તમને નથી ફાવતા અથવા તો યાદ નથી રહેતા, આ જે ક્રિયાપદો છે એ આપણને બાય હાર્ટ હોવા જોઈએ, એટલે કે આપણને યાદ હોવા જોઈએ. તમારે યાદ રાખવાના છે આ ક્રિયાપદ. ક્રિયાપદમાં V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. અંગ્રેજી ભાષામાં 3 પ્રકાર આવે છે. એક ક્રિયાપદનું મૂળ રૂપ, બીજા નંબરે આવે છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્રીજા નંબરે આવે છે ભૂતકૃદંત. ક્રિયાપદનું મૂળ રૂપ આપણે ક્યારે અને ક્યાં વાપરીએ છીએ તમે બધા જાણો છો કે જ્યારે વર્તમાન કાળનો ઉપયોગ હોય, સાદા વર્તમાન કાળનો, ત્યારે આપણે ક્રિયાપદના મૂળ રૂપ મૂકતા હોઈએ છીએ. તમે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે સેશન લીધું હતું વર્ચ્યુઅલ ક્લાસનું તો એમાં ક્રિયાપદના મૂળ રૂપ વિશે ચર્ચા કરી હતી કે એનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે. ક્રિયાપદનું મૂળ રૂપ કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બને છે. પણ કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે એ ભૂતકાળ બને છે. વત્તા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. કોઈ પણ ક્રિયા વાક્યમાં આપેલી છે
અને એ ક્રિયાના અનુસંધાને જે કામ થાય છે એને કર્મ તરીકે ઓળખીએ છીએ આપણે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આઈ પ્લે, તો પ્લે એ ક્રિયા છે, પ્લે એટલે રમવું, તો આ રમવું એ ક્રિયાપદ છે, પણ શું રમું છું, તો એ જે શબ્દ આપેલો છે જેનો જવાબ આપણને શું વડે મળે છે એ આપણું કર્મ છે. ઉદાહરણ તરીકે આઈ પ્લે ક્રિકેટ, તો ક્રિકેટ શબ્દ જે છે ને એ કર્મ બનશે મિત્રો. યાદ રાખજો કે જેમાં વાક્યમાં જ્યારે તમે શું વડે પ્રશ્ન પૂછશો ને તે ઓટોમેટિક તમને કર્મ મળી જશે. આઈ પ્લે વોલીબોલ, તો અહીંયા કર્મ બદલાઈ ગયું છે, ક્રિયાપદ એનું એ જ છે, એક જ ક્રિયાપદ હોય પણ એની સાથે કર્મ અલગ અલગ મૂકી શકાય છે, કારણ કે પ્લે એ રમવું છે, પણ એની સાથે ગમે તે રમત રમતો હોય તો એ જે રમતનું નામ આવે છે એનું ઓબ્જેક્ટ બને. એના પછી છે અધર વર્ડ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર અધર વર્ડ્સ કયા વપરાય છે, તો તમે જાણો છો તો પહેલા નંબર પર આવે છે યસ્ટરડે. યસ્ટરડે શબ્દ જ્યારે જ્યારે આપેલો હોય ને ત્યારે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. એના પછી મિત્રો યાદ રાખવા જેવો કોઈ શબ્દ હોય જે વારંવાર વપરાતો હોય છે આમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, એ છે લાસ્ટ. લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, એટલે કે લાસ્ટ સાથે કોઈ પણ શબ્દ સંકળાયેલો હોય ને ત્યારે તમારે સમજી જવાનું કે આ જે વાક્ય જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. એના સિવાય પણ ઘણા બધા શબ્દો છે. ઉદાહરણ તરીકે ક્યારેક એવું પણ આપેલું હોય, તમે જૂની વાર્તાઓ સાંભળતા હશો તો વન્સ, વન ડે, એક સમયની વાત છે, અથવા આજથી હજારો વર્ષ પહેલાની વાત હોય કે 500 વર્ષ પહેલાની વાત હોય કે 100 વર્ષ પહેલાની કોઈ પણ વાત ભૂતકાળની હોય ને ત્યારે અધર વર્ષ તરીકે વન, વન ડે, વન્સ અથવા તો કોઈ ડેટ આપેલી હોય એ બધું આ અધર વર્ડ્સમાં આવશે અને એના આધારે આપણે વાક્યો બનાવતા હોઈએ છીએ. એટલે સૌથી મહત્વની કોઈ પણ ભાષાને તમારે શીખવી હોય તો એના માટે સૌથી મહત્વનું જો કંઈ હોય ને તો એ સ્ટ્રક્ચર છે. એવું બની શકે કે સ્ટ્રક્ચર તમને આખું યાદ ના રહે, પણ જો વારંવાર તમે પ્રેક્ટિસમાં લાવશો, વારંવાર વાક્ય બોલ્યા કરશો ને તો ઓટોમેટિક તમારે સ્ટ્રક્ચરને યાદ રાખવાની જરૂરિયાત રહેશે નહીં. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય બનાવવું હોય તો તમે શું યાદ રાખશો, ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે, એ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યારે જ્યારે પણ વાક્ય બનાવવાનું થાય ત્યારે યાદ રાખવાનું છે કે આપણે ક્રિયાપદનું જે રૂપ મૂકવાનું છે ને ભૂતકાળનું મૂકવાનું છે. બાકીની વાક્ય રચના તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે કે પાસ્ટ ટેન્સ હશે, બધી સેમ જેવી જ હોય છે કે એમાં બહુ માઇનોર ફેરફાર હોય છે. તો ઉદાહરણ દ્વારા મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્લાઇડની સામે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે પહેલું એક્ઝામ્પલ આપેલું છે, આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. હવે આ વાક્યની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે આઈ એ સબ્જેક્ટ તરીકે આપેલો છે. મેં તમને કહ્યું હતું કે પર્સનલ પ્રોનાઉન સબ્જેક્ટ તરીકે વપરાતા હોય છે, તો અહીંયા આઈ આપેલું છે. પછી સો લખ્યું છે, આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. સો એ શું છે મિત્રો, ક્રિયાપદ છે, અને ક્રિયાપદનું કેવું રૂપ આપ્યું છે જુઓ તમે, તો જ્યારે વર્તમાન કાળ હોય તો સી આપેલું હોય, અહીંયા ભૂતકાળ છે એટલે તમે જોઈ શકો છો કે સો આપેલું છે. સી, સો અને સી, આ રીતે ક્રિયાપદનું મૂળરૂપ ભૂતકાળ અને ભૂતકૃદન બનતું હોય છે. આઈ સો, અને સો એ ક્રિયાપદ છે, સો એટલે જોયું. હવે અહીંયા કર્મ શું આપેલું છે જુઓ, એન એક્સિડન્ટ યસ્ટરડે. આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે, મેં ગઈકાલે અકસ્માત જોયો. એના પછી બીજું સેન્ટેન્સ જુઓ તમે, આઈ વોચ્ડ એ મૂવી લાસ્ટ નાઇટ. હવે અહીંયા કર્તા તરીકે આઈ આપેલો છે, વોચનું ઈડી લાગ્યું છે વોચને, એટલે કે વોચ્ડ થયું. આઈ વોચ્ડ એ મૂવી લાસ્ટ નાઇટ. હવે ક્રિયાપદનું ભૂતકાળ કેવી રીતે કરવું, તો ક્રિયાપદ જે છે ને બે પ્રકારના છે મિત્રો. વર્બ જે છે ને, there are two types of verb. One is a regular verb and other is a irregular verb. જ્યારે રેગ્યુલર વર્બ હોય ને ત્યારે એને ઈડી પ્રત્યય લાગે. જે પણ ક્રિયાપદ હોય ને એને ઈડી પ્રત્યય લાગ્યો હોય ને તો સમજી જવું કે રેગ્યુલર વર્બ છે, અને ઇરેગ્યુલર હશે એને ઈડી પ્રત્યય નથી લાગતો અને ભૂતકાળનું રૂપ બને છે. એ તમારા માટે થોડું યાદ રાખવું પડે. અને જેમાં ઈડી લાગેલો હોય એનું ભૂતકૃદન પણ એનું એ બને છે, એટલે તમારા માટે બહુ જ સહેલું રહેશે. ઉદાહરણ તરીકે વોચ છે તો વોચ્ડ અને એનું ભૂતકૃદન પણ વોચ્ડ થશે, એટલે કે તમે પૂર્ણ ભૂતકાળ શીખશો ને તો પણ આ વસ્તુ તમારા કામમાં આવશે. બીજું ઉદાહરણ તમને આપું, ધ પોલીસ caught the thief. ધ પોલીસ caught the thief. તો અહીંયા ધ પોલીસ જે છે એ સબ્જેક્ટ છે. ઘણીવાર બાળ મિત્રો તમે એવી ભૂલ કરતા હોવ છો કે આગળ જે ધ લખેલો છે ને
એને તમે સબ્જેક્ટ તરીકે લઈ લો છો. હકીકતમાં ધ એ પોલીસની સાથે આપેલો શબ્દ છે, એટલે કે ધ એ આર્ટિકલ તરીકે ત્યાં વપરાય છે. એ એન અને ધ એ આર્ટિકલ છે, એ સબ્જેક્ટ નથી. એટલે ઘણીવાર જ્યારે આપણે એક્ટિવ પેસિવ વોઇસ શીખતા હોઈએ ત્યારે આવી ભૂલ તમે કરતા હોવ છો, એટલે આ પણ યાદ રાખવા જેવું છે. ધ પોલીસ કોટ ધ થીફ. એના પછીનું વાક્ય તમે જુઓ, હી લીવ્ડ ઇન પાટણ ફોર 2 years. તે છેલ્લા 2 વર્ષથી પાટણમાં રહેતા હતા, અથવા તો 2 વર્ષ માટે રહ્યા હતા પાટણમાં. અત્યારે નથી રહેતા, પણ ભૂતકાળની વાત છે. હી લીવ્ડ ઇન પાટણ ફોર 2 years. ધ ડોક્ટર ચેક્ડ ધ પેશન્ટ. અહીંયા પણ જો તમે ધ ડોક્ટર આપેલું છે, પેલા ઉપરના વાક્યમાં પણ આપણે જોયું કે ધ પોલીસ આપેલું હતું, તો અહીંયા પણ સબ્જેક્ટ તરીકે ધ નથી, પણ ધ ડોક્ટર એ સબ્જેક્ટ છે. આપણે ગુજરાતી ભાષામાં ડાયરેક્ટ ડોક્ટર લખીએ છીએ, પણ અંગ્રેજી ભાષામાં એ એન અને ધ આ 3 આર્ટિકલ્સ વપરાતા હોય છે. એ ભાષાને સારી દેખાય એના માટે વાપરવામાં આવતા હોય છે. એનું કંઈ એવું ઇમ્પોર્ટન્સ હોતું નથી. એના પછીનું વાક્ય, રાહુલ વોચ્ડ એ ફિલ્મ લાસ્ટ નાઇટ. અહીંયા તમે આ વાક્ય જુઓ તો એમાં પણ વોચ ને ઈડી લાગેલો છે. તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે આ રેગ્યુલર વર્બ છે. રાહુલ વોચ્ડ એ ફિલ્મ લાસ્ટ નાઇટ. અહીંયા અધર વર્ડ્સ તરીકે લાસ્ટ નાઇટ શબ્દ વપરાય છે. ઘણા વાક્યો એવા હશે જેમાં મિત્રો મેં અધર વર્ડ્સ વાપર્યા જ નથી, એટલે કે સમયદર્શક શબ્દ જેના આધારે તમને ખ્યાલ આવે કે આ વાક્ય ભૂતકાળનું છે એવા શબ્દો વપરાયા નથી. ઉદાહરણ તરીકે તમે એના ઉપરનું વાક્ય જો ધ પોલીસ કોટ ધ થીફ, તો એ વાક્યમાં તમે જોઈ શકશો કે આમાં આપણે અધર વર્ડ્સ વાપર્યા નથી, પણ એમાં ક્રિયાપદ તમે જુઓ મિત્રો, કોટ આપેલું છે, અને કોટ ક્રિયાપદના આધારે તમને ખ્યાલ આવી જાય કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે. ધ ડોક્ટર ચેક્ડ ધ પેશન્ટ. આ વાક્યમાં તમે જોઈ શકો છો કે આ વાક્યની અંદર પણ આપણે કોઈ સમયદર્શક શબ્દ નથી આપેલો, પણ ચેક ક્રિયાપદ આપેલું છે ને એને ઈડી પ્રત્યે લાગેલો છે, એટલે ઓટોમેટિક આપણા મગજમાં લાઈટ થઈ જાય કે આ જે વાક્ય છે એ વર્તમાન કાળનું તો છે નહીં. સેલ વિલ વાક્યમાં આપેલા નથી, એટલે ભવિષ્યકાળનું પણ નથી. તો આ વાક્ય કયા કાળનું થયું? ભૂતકાળનું. સચિન વોઝ અ ગુડ પ્લેયર. એના પછીનું વાક્ય આપણે જોઈએ છીએ. આ વાક્યની અંદર તમે જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કોઈ ક્રિયાપદ જ નથી આપેલું. એટલે તમને એમ થાય કે ક્રિયાપદ વગરનું પણ વાક્ય હશે. હા, ક્રિયાપદ વગરનું પણ વાક્ય હોય. અહીંયા ટુ બી નું રૂપ આપેલું છે. જેમ વર્તમાન કાળની અંદર તમે ટુ બી ના રૂપો જાણતા હશો, જાણો છો ને, ઇઝ, એમ અને આર. આ 3 વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે. એટલે કે જ્યારે તમે સાદો વર્તમાન કાળ ભણ્યા હશો, અથવા તો જો તમે સાદો વર્તમાન કાળ રિફર કરશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર 3 રૂપો ટુ બી ના છે, કે ઇઝ, એમ અને આર. ઇઝ, એમ અને આર. આર જે છે એ બહુવચનમાં વપરાય છે, આઈ સાથે એમ વપરાય છે, અને ઇઝ જે છે એ સિંગ્યુલરમાં વપરાય છે. જ્યારે અહીંયા ટુ બી ના રૂપ જે છે ને ભૂતકાળમાં 2 છે, એક છે વોઝ અને બીજું છે વેર. હવે વોઝ નો ઉપયોગ ક્યારે કરવાનો અને વેર નો ઉપયોગ ક્યારે કરવાનો? તો એમાં પણ સેમ જેમ ઇઝ અને આર વપરાય છે એવી રીતે વોઝ અને વેર વપરાય છે. જ્યારે સિંગ્યુલર એટલે કે સબ્જેક્ટ, સૌથી મહત્વનો સબ્જેક્ટ, જ્યારે સબ્જેક્ટ એક વચનમાં હોય ત્યારે આપણે વોઝ વાપરવાનું છે, અને જ્યારે સબ્જેક્ટ પ્લુરલ એટલે કે પ્લુરલ ફોર્મમાં એટલે કે બહુવચનમાં હોય ત્યારે તમારે ત્યાં વેર વાપરવાનું છે. અહીંયા વાક્ય તમે જો, સચિન વોઝ અ ગુડ પ્લેયર. સચિન સારો ખેલાડી હતો, પણ અત્યારે એ પ્લેયર તરીકે મેચ નથી રમતા, એટલે કે રિટાયર્ડ થઈ ગયા છે, એટલા માટે આપણે ત્યાં વોઝ એ ગુડ પ્લેયર વાપરીએ છીએ. એના પછીનું વાક્ય મિત્રો જુઓ, આઈ વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વેકેશન. ગયા વેકેશનમાં મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. અહીંયા પણ ક્રિયાપદ જોશો તમે તો તમને ખ્યાલ આવશે કે રેગ્યુલર ક્રિયાપદ છે. આઈ વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વેકેશન. લાસ્ટ વેકેશન એટલે ગયા વેકેશન. આ મિત્રો આ સ્ટ્રક્ચર જે હતું એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હતું. And now we will see interrogative sentence. Interrogative sentence તમે જાણતા હશો. Interrogative sentence નો મતલબ થાય છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે બનાવવું એ પણ મહત્વની વસ્તુ છે. તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખ્યા હતા. કોને યાદ છે કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવતા હતા? સરસ, ડુ અને ડઝ નો ઉપયોગ કરીને. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય આપેલું હોય ત્યારે આપણે વાક્યની શરૂઆતમાં શું મૂકીએ? ડુ મૂકીએ અથવા તો ડઝ મૂકીએ. ડુ અને ડઝ મૂકીએ એટલે વાક્ય જે છે
એ આપણે ઇન્ટ્રોગેટિવ બનાવી શકતા હતા. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત હતી. પણ હવે આપણે વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યને ઇન્ટ્રોગેટિવ કેવી રીતે બનાવવું એ શીખવાનું છે મિત્રો. તો એના માટે સૌથી મહત્વની વસ્તુ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યને ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે તમારે વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું જ્યારે વાક્ય હોય ત્યારે તમારે એને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં તમારે ડીડ મૂકવાનું છે. ડીડ મૂકશો, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. હવે મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કારણ કે અહીંયા જ ભૂલ કરતા હોય છે બાળકો, કે જ્યારે આપણે વાક્યની શરૂઆતમાં ડીડ મૂકીએ છીએ અથવા તો સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે ક્રિયાપદનું જે રૂપ છે ને એ મૂળ રૂપ કરી દેવું પડે. કેમ? કારણ કે ડીડ એ પોતે ડુનું ભૂતકાળ છે. એટલે તમે જનરલી જાણતા હશો કે કોઈ પણ વાક્ય હોય ને એમાં તમને બે ભૂતકાળના ક્રિયાપદો જોવા નહીં મળે. અહીંયા ડીડ એ હેલ્પિંગ વર્બ છે. એ જ્યારે ડીડ મૂકીએ ને ત્યારે ક્રિયાપદ જે છે ને એ ઓટોમેટિક મૂળ રૂપમાં થઈ જાય છે. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તમને એમ થશે કે સાહેબ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ તો વર્તમાન કાળમાં વાપરતા હતા, તો આ તો ભૂતકાળ છે. પણ અહીંયા જ્યારે એનું ઇન્ટ્રોગેટિવ બનાવો છો ત્યારે જ મૂળ રૂપ મૂકવાનું છે. સાદા વાક્યમાં મૂળ રૂપ મૂકવાનું નથી. એ પણ યાદ રાખીશું. એના પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. ડીડ એટ ધ બિગિનિંગ. હવે તમારે સૌથી મહત્વની વસ્તુ શું છે કે સાદા ભૂતકાળનું કોઈ પણ વાક્ય આપેલું છે એનું જો તમારું પ્રશ્નાર્થ બનાવવાનું છે અથવા તો કોઈ પણ વાક્ય છે ઇંગ્લિશ ભાષામાં એનું પ્રશ્નાર્થ બનાવવું છે તો તમને ખાલી એટલી જ ખ્યાલ હોવો જોઈએ કે એનું હેલ્પિંગ વર્બ કયું છે. જો તમને એ ખ્યાલ આવી જાય તો ઓટોમેટિક તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. ઉદાહરણ તરીકે સાદા વર્તમાન કાળનું હેલ્પિંગ વર્બ ડુ અને ડઝ છે, તો સાદા ભૂતકાળનું ડુનું ભૂતકાળ શું થાય? તો ડીડ. તો ડીડ એ સાદા ભૂતકાળનું હેલ્પિંગ વર્બ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ જો, હી વોચ્ડ એ ફિલ્મ યસ્ટરડે. આ વાક્ય આપેલું છે એનું મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ બનાવવું છે. તો હું શું કરીશ? તો મારે કશું જ નથી કરવાનું. એ વાક્ય એમને એમ લઈ વાક્યની શરૂઆતમાં ખાલી મારે શું કરવાનું છે મિત્રો? ડીડ મૂકી દેવાનું છે. ડીડ મૂકી અને પછી બીજી બાબત યાદ રાખવાની કે રૂલ નંબર 2 કયો છે આપણો? કે ડીડ મૂકીએ ત્યારે ક્રિયાપદનું શું કરવાનું છે? આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એટલે અહીંયા વોચ્ડ એ રેગ્યુલર વર્બ છે. હવે જ્યારે ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગ્યો હોય ત્યારે રેગ્યુલર ક્રિયાપદ બની જાય છે. અને રેગ્યુલર ક્રિયાપદનું મૂળ રૂપ કરવું હોય તો તમે શું કરશો? ફક્ત ને ફક્ત તમારે એક જ કામ કરવાનું છે. ઈડી પ્રત્યય જે હોય એ દૂર કરી દો તમે, તો વાક્ય શું બનશે જોઈએ? તો વાક્યની શરૂઆતમાં ડીડ મૂકીએ એટલે ડીડ હી વોચ એ ફિલ્મ યસ્ટરડે. બરાબર છે ને? સરળ મિત્રો, આવડશે બધાને. જોઈએ બીજું વાક્ય, ધોની પ્લેડ ક્રિકેટ મેચ. હવે અહીંયા તમે જોઈ શકો છો આ વાક્યની આગળ તમે ખાલી ડીડ મૂકી દો તો ડીડ ધોની પ્લે ક્રિકેટ મેચ. હવે અહીંયા બે બાબતો આપણે ફેરફાર કરી. એક શું કર્યું મિત્રો? વાક્યની શરૂઆતમાં આપણે ડીડ મૂક્યું અને પ્લેડ જે ક્રિયાપદ હતું એ V2 ગણાય, એટલે કે ભૂતકાળનું રૂપ ગણાય. પણ આપણે જ્યારે ડીડ મૂકીએ છીએ ત્યારે આપણે એની જગ્યાએ મૂળ રૂપ મૂકવાનું છે, એટલે પ્લેડનું આપણે પ્લે કર્યું છે. ડીડ ધોની પ્લે ક્રિકેટ મેચ અને પાછળ ઇન્ટ્રોગેટિવ માર્ક આપણે ભૂલવાનું નથી. ત્રીજું એક્ઝામ્પલ જુઓ મિત્રો, હી બોટ એ ન્યૂ કાર યસ્ટરડે. આ વાક્યનું આપણે જ્યારે ઇન્ટ્રોગેટિવ બનાવવું છે ત્યારે શું કરશો તમે? તો હવે તો તમને આવડી ગયું હશે, કારણ કે ઉપર જે આપણે એક્ઝામ્પલ જોયા એના આધારે એકદમ સરળ છે કે વાક્યની શરૂઆતમાં શું મૂકીશું મિત્રો? સરસ, ડીડ. ડીડ હી. હવે અહીંયા તમે જો ઉપર બોટ આપેલું છે એની જગ્યાએ મેં બાય મૂક્યું છે. કેમ? મેં તમને કહ્યું એ પ્રમાણે ડીડ મૂકીએ એટલે ક્રિયાપદનું શું થશે? સરસ, ક્રિયાપદનું મૂળ રૂપ મુકાશે. ડીડ હી બાય એ ન્યૂ કાર યસ્ટરડે. એના પછીનું એક્ઝામ્પલ જુઓ એટલે તમને વધુ ખ્યાલ આવશે. હી પ્લેડ ફૂટબોલ. હવે આ વાક્યમાં તમે જોશો તો કોઈ અધર વર્ડ્સ આપેલા જ નથી, ફક્ત ને ફક્ત ક્રિયાપદ પ્લેડ આપેલું છે. અને પ્લેડ આપેલું હોય એટલે તમારા માટે સરળ થઈ જશે. કેમ સરળ થશે? કારણ કે એનું મૂળ રૂપ તમારે યાદ રાખવાની જરૂરિયાત રહેશે નહીં. મેં તમને આગળ પણ કહ્યું કે ક્રિયાપદ જે છે ને, ભાષા શીખવી હશે તો તમને ક્રિયાપદ ખ્યાલ હોવા જોઈએ, અને ક્રિયાપદ જો તમને બાય હાર્ટ હશે તો તમને આવડી જશે. પણ ઈડી વાળા ક્રિયાપદ જે છે ને રેગ્યુલર છે, એટલે કે જેમાં ઈડી લાગ્યું હોય એનું મૂળ રૂપ બનાવવું હોય તો તમે ઈડી દૂર કરી દો એટલે ઓટોમેટિકલી મૂળ રૂપ બની જાય છે.
એટલે એ તમારા માટે સહેલું છે કે એનું મૂળરૂપ કેવી રીતે. કદાચ બોટ આપેલું છે તો બોટનું મૂળરૂપ શું થશે એ તમને ખ્યાલ નહીં હોય. કદાચ વેન્ટ આપેલું હોય તો એનું ગો થાય છે તમને ખ્યાલ ના હોય. મેડ આપેલું હોય તો એનું મેઘ થાય એ તમે કદાચ ના જાણી શકો. પણ જેમાં ઈડી લાગેલો હોય એનું મૂળરૂપ બનાવવા માટે શું કરવાનું? ફક્ત ને ફક્ત ઈડી દૂર કરી દો એટલે મૂળરૂપ થશે. હી પ્લેડ ફૂટબોલ, તો એનું શું બનશે ઇન્ટ્રોગેટિવ? ડીડ હી પ્લે ફૂટબોલ? એના પછીનું એક્ઝામ્પલ મિત્રો તમે જો, ધ ડોક્ટર ચેક્ડ ધ પેશન્ટ. હવે આ વાક્ય આપણે જો તો એમાં પણ ઈડી પ્રત્યય લાગેલો છે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે જ્યારે ઈડી લાગ્યું હોય ત્યારે ફક્ત ને ફક્ત તમારે એક જ કામ કરવાનું છે, જે ઈડી પ્રત્યય છે દૂર કરવાનું છે. અને વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું છે? ડીડ. ડીડ ધ ડોક્ટર, અને ચેકનું થશે ચેક. ડીડ ધ ડોક્ટર ચેક ધ પેશન્ટ? આ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું છે ને સહેલું મિત્રો. એકદમ સરળતાથી તમે પ્રશ્નાર્થ વાક્યો પણ બનાવી શકો છો. ફક્ત ને ફક્ત તમારે એક જ બાબત યાદ રાખવાની છે કે વાક્ય જે છે એ પહેલા જુઓ અને એના વાક્યના આધારે એનો કાળ નક્કી કરો. જો વર્તમાન કાળ હોય તો શું મૂકીશું? સરસ, ડુ અથવા ડઝ. ડુ ક્યારે મૂકીશું અને ડઝ ક્યારે મૂકીશું એની આપણે આગળ ચર્ચા કરી. અને ભૂતકાળ હોય તો ડીડ. આ મિત્રો આ ડુ, ડઝ અને ડીડ આ શું છે એવો તમને પ્રશ્ન થાય તો આ જે છે ને એ હેલ્પિંગ વર્બ છે. જ્યારે ક્રિયાપદ ના કોઈ પણ વાક્ય આપેલું હોય એનું પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે આ હેલ્પિંગ વર્બ તરીકે મૂકવામાં આવતા હોય છે. એના સિવાય ટુ બી ના રૂપો, ઉદાહરણ તરીકે હી વોઝ એ સ્ટુડન્ટ, આવું કોઈ વાક્ય આપેલું હોય અને એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો તમને એમ થાય કે સાહેબ આમાં તો કોઈ ક્રિયાપદ તો આપેલું નથી. પણ તમે બરાબર ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે કે એમાં ટુ બી નું રૂપ આપેલું છે વોઝ. તો ત્યાં તમારે પ્રશ્નાર્થ બનાવવા માટે તમે શું કરશો? વોઝ અથવા વેર જે પણ આપેલું છે એને ફક્ત ને ફક્ત તમારે વાક્યની શરૂઆતમાં લાવી દેવાનું છે. વોઝ હી એ સ્ટુડન્ટ? આ આપણું પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. એના પછી નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ નો પણ ફોર્મ્યુલા છે, એ પણ સહેલું છે મિત્રો. જો તમે ફોર્મ્યુલા યાદ રાખી લેશો અથવા તો એનું જે સ્ટ્રક્ચર છે એને યાદ રાખી લેશો તો તમે ઓટોમેટિક નેગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકશો. પ્રશ્નાર્થમાં આપણે શું કરતા હતા? ડીડ ને વાક્યની શરૂઆતમાં મૂકતા હતા. હવે તમારે શું કરવાનું છે? ડીડ નોટ મૂકવાનું છે, પણ ક્યાં મૂકવાનું છે એ યાદ રાખવાનું છે. તો ડીડ નોટ જે છે આપણે સબ્જેક્ટ પછી, એટલે કે જે પણ કર્તા આપેલો છે, સબ્જેક્ટ શું છે એની આપણે ચર્ચા કરી, તો એ જે સબ્જેક્ટ આપેલો છે એના પછી તમારે ડીડ નોટ મૂકી દેવાનું છે. અને બીજું શું યાદ રાખવાનું છે મિત્રો? જ્યારે તમે વાક્યમાં ડીડ મૂકો એટલે શું કરશો? ક્રિયાપદનું મૂળરૂપ. સરસ, તો જોઈએ આપણે એક્ઝામ્પલ, તમને ખ્યાલ આવી જશે. આઈ વોચ્ડ એ ફિલ્મ યસ્ટરડે. તો એનું જ્યારે તમે નેગેટિવ બનાવવું હોય તો શું બનશે? આઈ એ સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી આપણે શું મૂકવાનું છે? ડીડ નોટ. તો આઈ ડીડ નોટ વોચ એ ફિલ્મ યસ્ટરડે, એનું નેગેટિવ બની ગયું. શી વોચ્ડ હર કાર લાસ્ટ વીક. આનું નેગેટિવ બનાવવું છે તો શું બનશે મિત્રો? શી ડીડ નોટ વોચ હર કાર. હવે અહીંયા સબ્જેક્ટ, જ્યારે કોઈ પણ વાક્યનું નેગેટિવ બનાવવું હોય તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે એનો કર્તા કયો છે. એ કર્તાને તમારે ઓળખવાનો છે. કર્તા પછી ડીડ નોટ મૂકી દેવાનું છે. આખું વાક્ય એમને એમ જ આવશે. તમને એમ થાય કે આ સ્ટ્રક્ચર પેલામાં બદલાય છે, આમાં બદલાય છે, પણ આમાં તમારે કશું યાદ નથી રાખવાનું. ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે કર્તા પછી ડીડ નોટ મૂકી દો અને પેલું જેમ આપણે ડીડ મૂકીએ ત્યારે મૂળરૂપ મૂકતા હતા એ પ્રમાણે ક્રિયાપદનું મૂળરૂપ કરી દો. છે ને સહેલું મિત્રો, યાદ રહેશે. કોહલી પ્લેડ વેલ ઇન ધ લાસ્ટ મેચ. તો અહીંયા કર્તા કોણ છે? કોહલી છે. તો કોહલી ડીડ નોટ પ્લે વેલ ઇન ધ લાસ્ટ મેચ. દે વેર ઇન ધ રૂમ. અહીંયા જો મિત્રો પાછું કે અહીંયા કોઈ ક્રિયાપદ નથી આપેલું. હવે જ્યારે ક્રિયાપદ ના આપેલું હોય ત્યારે ટુ બી નું રૂપ આપ્યું હશે, અને ટુ બી નું રૂપ આપ્યું હોય ત્યારે તમારે ડીડ મૂકવાનું નથી. દે વેર નોટ ઇન ધ રૂમ. અહીંયા આપણે વેર નું વેર જ મૂકીએ છીએ. વોઝ આપેલું હોય તો વોઝ મૂકીશું, વોઝ નોટ અથવા તો વેર નોટ. માયા વોચ્ડ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ. તો માયા ડીડ નોટ વોચ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ. અહીંયા તમે ડીડ ની જગ્યાએ ડીડન્ટ પણ લખી શકો છો, બરાબર. એનું એના પછી જોઈએ આપણે મિત્રો સમ એક્સરસાઇઝ. એક્ઝામ્પલ્સ આપેલા છે કે એના આધારે તમારે
એનું પ્રશ્નાર્થ અને નેગેટિવ બનાવવાનું છે. એક સાદું વાક્ય આપેલું છે, ઉદાહરણ તરીકે હી વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે, આવું એક વાક્ય આપેલું છે. એનું મારે નેગેટિવ બનાવવું છે, તો સોરી પ્રશ્નાર્થ બનાવવું છે, તો શું કરીશ? તો તમે યાદ કરો કે આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરતા હતા? વાક્યની શરૂઆતમાં ડીડ મૂકતા હતા. તો અહીંયા મિત્રો ડીડ મૂકી દો. હવે વેન્ટ જે બ્લુ કલરમાં આપેલું છે, વર્બ હાઇલાઇટ કરેલો છે આપણે, એનું તમારે શું કરવાનું છે? ખૂબ સરસ, શું કરવાનું છે? મૂળરૂપ મૂકવાનું છે. ડીડ હી ગો ટુ સ્કૂલ યસ્ટરડે. હવે ઉપરના જ વાક્યનું સેમ વાક્યનું તમે નેગેટિવ બનાવો, તો હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. એના પછીનું વાક્ય જુઓ, હી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે. આ વાક્ય આપેલું છે, એનું આપણે ઇન્ટ્રોગેટિવ બનાવવું છે. તો આ વાક્યમાં તમારે શું કરશો? ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે વાક્યની શરૂઆતમાં તમારે ડીડ મૂકી દેવાનું છે. ડીડ હી વિઝિટ ધ ઝૂ લાસ્ટ સન્ડે. અને એનું નેગેટિવ બનાવો તો મિત્રો, તો નેગેટિવ બનાવવા માટે શું કરીએ છીએ આપણે? સબ્જેક્ટ પછી ડીડ નોટ મૂકીએ છીએ. તો હી ડીડ નોટ વિઝિટ ધ ઝૂ લાસ્ટ સન્ડે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે વિઝિટ જે આપેલું છે, વિઝિટેડ શબ્દ, એમાં ઈડી લાગેલો છે. તો એનું મૂળરૂપ બનાવવા માટે મારે ફક્ત અને ફક્ત એ ઈડીને આઈ જસ્ટ હેવ ટુ રિમૂવ ઈડી, એટલે કે રિમૂવ કરવાનું છે, એને દૂર કરવાનું છે. ધ કાર્પેન્ટર મેડ એ બોક્સ. તો આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું બનશે મિત્રો? ડીડ વાક્યની શરૂઆતમાં મૂકી દો. ડીડ ધ કાર્પેન્ટર મેક એ બોક્સ? ધ કાર્પેન્ટર ડીડ નોટ મેક એ બોક્સ. પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બંને બની ગયા છે. આભાર મિત્રો.